આજ વડતાલ ધામ વડતાલ દેશ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વર્તમાન પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને એમના સ્થાને ભાવિ આચાર્ય આપણા લાલ લાડીલા લાલ કે જેના વેરી ઘાવ વખાણે, જેના વેરી ઘાવ વખાણે, એવી એમની દિવ્ય પ્રતિભા. અહીંયા સુરતમાં હમણાં શાક ઉત્સવ હતો, એ લાખો હરિભક્તો. આ શા માટે ગાંડા થાય છે હરિભક્તો? ભલા ભક્તજનો, એને ભગવાનપણું મનાણું છે, એટલે હરિભક્તો અમે ગાંડા છીએ, એટલે અમે એની પાછળ ગાંડા છીએ, એમની પાછળ ગાંડા થઈ ગયા, એમની પાછળ પાગલ થઈ ગયા, કારણ કે એ પ્રગટ ભગવાન છે. વાલા ભક્તો, આવી દિવ્યતા અને આવી ભવ્યતા જીવનમાં ક્યાં મળવાની છે? જેના વેરી ઘાવ વખાણે એવી દિવ્ય પ્રતિભા અને એવી અલૌકિકતા ક્યાં મળવાની હે? લાલ મહારાજની પાસે તમે જાઓ, એમની સાથે બેસો, એમની સાથે સત્સંગ કરો, તો એટલું દિવ્ય વાતાવરણ અને એટલું ભવ્ય વાતાવરણ આપણા જીવનની અંદર સંગીતમય સાધના ભરી દે. કારણ કે આવા દિવ્ય પુરુષોની પાસે જ એક શાંતિ હોય, એક કાંતિ હોય અને એક ક્રાંતિ હોય, એક દિવ્યતા હોય, એક ભવ્યતા હોય. અને આવા મહાપુરુષોના દૃષ્ટિ માત્રથી આપણું કલ્યાણ થઈ જાય. એવા આપણા લાડીલા લાલ મહારાજ એ જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. આજ ધર્મ વંશીને દ્વાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. એવા યજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ, એવા યજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ. હે જાશો નર કે વગાડતા ઢોલ નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. આજ પ્રગટ પ્રભુને પગે લાગવારે લોલ, આજ પ્રગટ પ્રભુને પગે લાગવારે લોલ. હેવાલો તરત ઉતારે ભવ પાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. આવી દિવ્ય પ્રતિભા, આવી દિવ્યતા, આવી લાવણ્યતા હે વાલા ભક્તો ક્યાં પ્રાપ્ત થવાની? જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ.